आशा की किरण। પરિવારમાં પણ આ સિંચન કરજો. સાંભળજો, પરિવારમાં પણ સિંચન કરજો. આ નાના બાળકો હોય, નાના બાળકો ત્યારથી એને પાસે બેસાડી જીવન કેવું જીવાય એ પાઠ એને ભણાવજો. એને પાઠ ભણાવજો. જો આપણે શબ્દ જ્ઞાન આપીએ છીએ, બાળપણથી શબ્દ જ્ઞાન આપીએ છીએ, એવું છે કે 18 વર્ષથી આપણે ભણવા બેહર્યા, 3 વર્ષનો થાય ત્યારથી ભણવા બેસે, શબ્દ જ્ઞાન આપીએ છીએ. પણ શબ્દ જ્ઞાનની સાથે એને બ્રહ્મ જ્ઞાન પણ થોડું થોડું આપતા જાજો. બ્રહ્મ જ્ઞાન આપતા જાજો. પાસે બેસાડી એને તમે દિવ્ય જીવન જીવવાના પાઠો ભણાવતા જાજો. ખરેખર કહું છું, ધન્ય જીવન બની ધન્ય બની જાય. ભક્તો, આ વાતને જેટલા લોકો વિસર્યા છે એ બધા એને બહુ અંતરમાં ઉત્પાતો છે. ભક્તો, બહારથી યાદ રાખ, બહાર તો એનું બહુ જબરજસ્ત સન્માન થતું હોય, ક્યારેક આ દુનિયાની સમૃદ્ધિ હોય, ક્યારેક પદ હોય, પ્રતિષ્ઠા હોય, જેથી કરીને બહાર એની વાહ થતી હોય. જ્યાં જાય ના લોકો એનું સ્વાગત કરતા, પધારો 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 શેઠ, પધારો સાહેબ, પધારો પધારો પધારો, તમારી રાહ જોતા હતા. અને લોકો એના માટે સ્પેશિયલ ગુલાબના ઝાડ હાર લાવીને પહેરાવે, બહુ જબરજસ્ત સન્માન થતું હોય. પણ ભૂલતા નહીં, પરિવારમાં સંસ્કાર આપવાનું જો ભૂલશો ને તો ઘેરે જ્યારે જાશો ને ત્યારે આટલું ઘરમાં તમારું ચાલતું નહીં હોય. તમારે એક નાદે હજારો લોકો કાર્યરત બની જતા હશે, પણ ઘરમાં સગા તમારા દીકરા આટલું તમારું માનતા નહીં હોય. અને યાદ રાખજો, જગતનું જબરજસ્ત તમને સન્માન પ્રાપ્ત થયું છે, પણ ઘેરે આવો ને તમારા છોકરા તમારું નહીં માને ને, તે ઓલું આનંદ તો ઘડીના 6ઠા ભાગમાં આંકડાના તૂળની જેમ ઉડી જાહે અને અંતરમાં ઉત્પાદ પ્રગટ થશે. રાત્રે ઊંઘ નહીં આવે બાપ, 12 ઉપર 1 વાગશે તો ઊંઘ નહીં આવે.